સોશિયલ મીડિયા પરની તમારી એક નાનકડી પોસ્ટ કે ખાનગી રાખેલી પ્રોફાઇલ તમારા અમેરિકાના વિઝાને કાયમી બ્રેક લગાવી શકે છે. અમેરિકન કોન્સ્યુલેટમાં હાલમાં જે બની રહ્યું છે તે જાણીને ભલભલા એન્જિનિયર અને ભણેલા ગણેલાને પણ પરસેવો છોડાવી દે છે. કારણ કે હવે અધિકારીઓ માત્ર તમારા કામ વિશે નહીં પણ તમારા ડિજિટલ જીવનના ગુપ્ત રહસ્યો વિશે પણ આકરા સવાલો કરી રહ્યા છે. શું આ નવી સોશિયલ મીડિયા વેટિંગ પ્રક્રિયા તમને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટેનું નવું હથિયાર છે કે પછી આ માત્ર એક પ્રયોગ છે? આજે આપણે એક એવા વ્યક્તિના લાઈવ અનુભવ વિશે વાત કરીશું, પરંતુ તે અગાઉ તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેન્નઈના અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન કંઈક એવું જોયું જેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. એક રેડિટ યુઝરે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તે H-1B વિઝાના રિન્યુઅલ માટે ગયો હતો, પરંતુ ત્યાં જે દ્રશ્યો હતા તે જોઈને તેને લાગ્યું કે જાણે તેમને ગિની પિગ્સ એટલે કે પ્રયોગશાળાના ઉંદરની જેમ નવા પાયલટ પ્રોજેક્ટ માટે વાપરવામાં આવી રહ્યા છે. સવારે 8:30 વાગે જ્યારે તેઓ કોન્સ્યુલેટ પહોંચ્યા ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ સુરક્ષા અને આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સની તપાસ પછી H-1B અને H-4ના ઉમેદવારોને એક અલગ લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા. ત્યાં હાજર એક મહિલાને વિઝા અધિકારીએ 2 વાર એવો સવાલ પૂછ્યો કે તેના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પબ્લિક એટલે કે લોકો જોઈ શકે તેવા છે કે નહીં. જ્યારે આ રેડિટ યુઝરનો વારો આવ્યો ત્યારે તેની સાથે પણ એવું જ થયું. તેને પૂછવામાં આવ્યું કે તમે સમાચાર વાંચો છો કે નહીં અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સ્થિતિ શું છે. બધું બરાબર હોવા છતાં તેને અચાનક સફેદ રંગની 221G સ્લિપ પકડાવી દેવામાં આવી, જેનો અર્થ થાય છે કે તેની અરજી વહીવટી પ્રક્રિયા હેઠળ મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીએ તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો અને હાલમાં ઓનલાઈન સ્ટેટસમાં તેની અરજી નકારવામાં આવી હોય તેવું બતાવી રહ્યું છે. આ સફેદ સ્લિપનો અર્થ એવો નથી કે વિઝા રદ થયા છે, પણ તેનો અર્થ એ છે કે વિભાગને તપાસ માટે વધુ સમય જોઈએ છે. નવાઈની વાત એ છે કે આ જ દિવસે તેની પત્નીએ હૈદરાબાદ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તેનું સ્ટેટસ નકારવામાં આવ્યા પછી તરત જ મંજૂર થઈ ગયું હતું. આ ઘટના સાબિત કરે છે કે અમેરિકા હવે વિઝા આપતા પહેલા તમારી સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે અને જરા પણ શંકા જણાય તો તમારી અરજી મહિનાઓ સુધી અટકાવી શકે છે. જો તમે પણ આગામી સમયમાં વિઝા ઇન્ટરવ્યૂ માટે જવાના હો તો તમારો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઓનલાઈન પ્રોફાઇલ્સ બાબતે સાવધ રહેજો, કારણ કે હવે અધિકારીઓની નજર તમારા પાસપોર્ટ કરતાં તમારા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પર વધુ છે. આ પ્રકારની નવી વેટિંગ પ્રક્રિયા વિઝા મેળવવાની આખી રીત બદલી નાખશે તેવું અત્યારે લાગી રહ્યું છે. તો સોશિયલ મીડિયા યુઝર તમામ માટે અત્યારનો સમય સાવધાની રાખવાનો છે.